રાજુલામાં આજ રોજથી નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનો શુભ પ્રારંભ। રાજુલાના કેસરીનંદન હનુમાનજી મહારાજના મંદિરેથી સાધુ સંતોની બગીમાં બેસાડી પોથી યાત્રા નીકળી હતી। આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું વાંચન વ્યાસપીઠ ઉપરથી સદગુરુદેવ શ્રી રણછોડદાસ બાપાના શિષ્ય શ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય હરિચરણદાસ બાપુના પ્રિય પાત્ર શ્રી શિષ્ય શ્રી જયરામદાસ મહારાજની શ્રી પોતાની સુમધુર વાણીમાં પોતાની આગવી શૈલીમાં કરાવશે। આ કથામાં સુમધુર ગીત સંગીત સાથે શ્લોકના પઠન કાશીથી પધારેલ ખાસ બ્રાહ્મણો કરાશે। આ પોથયાત્રા બેન્ટ બાજા ઢોલ નગારા શરણાઈના સૂર તાલ સાથે ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને નાચતા નાચતા વાજતે ગાજતે લોહાણા મહાજનવાડીએ પહોંચી હતી। આ પોથયાત્રામાં નવ પોથીના યજમાનો અને રામપરા વૃંદાવન બાગના નીમ અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બાપુ, જૂનાગઢથી નિજ સ્વરૂપના નંદસ્વામી, અમરેલીથી કિશનદાસ બાપુ, વાંકુની ધારથી કરુણા નિધાન બાપુ, કેસરી નંદન હનુમાનજી મહારાજ મંદિરના સનાતન દાસ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પોથયાત્રામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અન્ય રાજકીય આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા આજરોજ તારીખ 23/9/2024 સોમવારથી પ્રારંભ થઈ અને તારીખ 29/9/2024 રવિવારે પૂર્ણાહુતિ થશે। આ નવપોથી ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ આ કથાના 9 આયોજકો તરફથી આપવામાં આવે છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।